વરસાદના હળવા ટીપા જૂના મકાનની છત પર સતત પડી રહ્યા હતા અને આખા ઘરમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. ક્યારેક આ જ ઘરમાં હાસ્ય ગુંજતું, પરંતુ આજે તે મોટા રૂમમાં ખાટલા પર સૂતેલો રાજપાલ પોતાની સૂની આંખોથી છત તરફ જોઈ રહ્યો હતો. બીમારીએ તેના શરીરને એટલું નબળું પાડી દીધું હતું કે ઊભા થઈને પાણી પીવાની પણ તાકાત બચી નહોતી. દવાઓની ગંધ રૂમમાં ફેલાયેલી હતી અને પાસે રાખેલી થાળીમાં 2 દિવસ જૂની સૂકી રોટલીઓ પડી હતી. એટલામાં તેની પત્ની રેખા રૂમમાં આવી. ચહેરા પર ગુસ્સો અને આંખોમાં બેરૂખી. તેને કબાટ ખોલ્યો અને કપડાં બેગમાં ભરતા ભરતા બોલી, હું હવે વધુ અહીં નહીં રહી શકું રાજપાલ. દરરોજ દવા અને બીમારીથી મારું જીવન ગુંગરાઈ રહ્યું છે. રાજપાલે ધ્રુજતા અવાજે કહ્યું, રેખા, બસ થોડા દિવસો વધુ, હું સાજો થઈ જઈશ. પરંતુ રેખાએ તેની તરફ જોયા વગર જ બેગ ઉપાડી અને બોલી, મેં લગ્ન કોઈ બીમાર માણસની સેવા કરવા માટે નહોતા કર્યા. બીજી જ ક્ષણે દરવાજો જોરથી બંધ થયો અને રેખા હંમેશા માટે ઘર છોડીને ચાલી ગઈ. એ અવાજની સાથે જાણે રાજપાલની આશા પણ તૂટી ગઈ. આખી રાત વરસાદ પડતો રહ્યો અને રાજપાલ ભૂખ્યો તરસ્યો એ જ ખાટલા પર પડી રહ્યો. એટલામાં મોડી રાત્રે દરવાજા પર દસ્તક થઈ. માલિકજી, દરવાજો ખોલો. નબળી હાલતમાં રાજપાલ કંઈ બોલી પણ ન શક્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને સફેદ સાડી પહેરેલી એક સુંદર સ્ત્રી અંદર આવી. તેના ચહેરા પર સાદગી હતી અને આંખોમાં આપચન જેવો ભાવ. તે હતી વિધવા નોકરાણી કમલા દેવી. તેને રૂમની હાલત જોઈ તો તેની આંખો ભરાઈ આવી. તેને ધીમેથી પૂછ્યું, માલકીન ક્યાં છે? રાજપાલે તૂટેલા અવાજે કહ્યું, ચાલી ગઈ. કમલા થોડી ક્ષણ ચૂપ રહી, પછી કંઈ પણ બોલ્યા વગર રસોડામાં ગઈ અને થોડીવાર પછી ગરમ દલિયો બનાવીને લઈ આવી. તેને પોતાના હાથે રાજપાલને જમાડ્યો અને પ્રેમથી બોલી, કોઈ વાંધો નહીં માલિકજી, હું છું ને. આ 4 શબ્દો સાંભળતા જ રાજપાલની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે કેટલાય મહિનાઓ પછી કોઈએ તેની સાથે આટલા પોતાના પરાથી વાત કરી હતી. એ રાત્રે રાજપાલને સખ્ત તાવ ચડી ગયો, પરંતુ કમલા આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહી. ક્યારેક પાણીના પોતા મૂકતી તો ક્યારેક ભગવાન પાસે તેની સલામતીની દુઆ માંગતી. સવારે જ્યારે હળવો તડકો રૂમમાં આવ્યો ત્યારે રાજપાલે જોયું કે કમલા બેઠા બેઠા જ ઊંઘી ગઈ હતી અને તેનો હાથ હજુ પણ રાજપાલના કપાળ પર રાખેલો હતો. ધીમે ધીમે કમલાએ ઘરની રોનક બની ગઈ. તે સવારે આંગણું સાફ કરતી, તુલસીમાં જળ ચડાવતી, રસોઈ બનાવતી અને રાજપાલની દવાઓનું પૂરું ધ્યાન રાખતી. ગામના લોકો વાતો કરવા લાગ્યા, પરંતુ કમલાએ કોઈની પરવા ન કરી. એક સાંજે જ્યારે આથમતા સૂરજનો પ્રકાશ કમલાના ચહેરા પર પડી રહ્યો હતો ત્યારે રાજપાલ તેને ચૂપચાપ જોતો જ રહી ગયો. તેને ધીમા અવાજે પૂછ્યું, કમલા, તું મારા માટે આટલું બધું કેમ કરે છે? કમલાની આંખો ભીની થઈ ગઈ. તે બોલી, કારણ કે એકલતાનું દર્દ હું સમજું છું માલિક. જ્યારે મારા પતિ ગયા ત્યારે જો કોઈ એક વાર પણ કહ્યું હોત કે હું છું ને, તો કદાચ મારી જિંદગી આટલી મુશ્કેલ ન હોત. રાજપાલ તેની વાતો સાંભળીને ઊંડા વિચારોમાં ડૂબી ગયો. એટલામાં અચાનક અડધી રાત્રે ઘરનો દરવાજો જોર જોરથી ખખડવા લાગ્યો. બહારથી એક સ્ત્રીનો મોટો અવાજ આવ્યો, દરવાજો ખોલો રાજપાલ. આ વાત સાંભળતા જ રાજપાલનો ચહેરો ડરના માર્યો સફેદ પડી ગયો, કારણ કે દરવાજાની બહાર રેખા ઊભી હતી. અડધી રાતનો સન્નાટો આખા ઘરમાં ફેલાયેલો હતો અને બહાર તેજ પવન ચાલી રહ્યો હતો. દરવાજા પર સતત દસ્તક થઈ રહી હતી. દરવાજો ખોલો રાજપાલ. રેખાનો અવાજ સાંભળતા જ રાજપાલનું દિલ તેજથી ધડકવા લાગ્યું. કમલા દેવી પણ ગભરાઈ ગઈ, પરંતુ તેને પોતાની સંભાળી અને ધીમેથી દરવાજો ખોલ્યો તો સામે રેખા ઊભી હતી. ચહેરા પર થાક હતો, વાળ વિખરાયેલા અને આંખોમાં અજીબ બેચેની દેખાઈ રહી હતી. તેને અંદર કદમ મૂક્યો અને સીધી રાજપાલ તરફ જોવા લાગી. થોડી ક્ષણો સુધી રૂમમાં બિલકુલ શાંતિ રહી. પછી રેખાની નજર કમલા પર ગઈ, જે સફેદ સાડીમાં શાંત ઊભી હતી. રેખાના ચહેરા પર ઈર્ષા સાફ દેખાઈ રહી હતી. તેને ટોણા મારતા અવાજે કહ્યું, વાહ રાજપાલ, મેં શું વિચાર્યું હતું અને અહીં તો નવો સંસાર વસી ગયો. રાજપાલે નબળા અવાજે કહ્યું, એવી વાત નથી રેખા. કમલાએ માત્ર મારી મદદ કરી છે. પરંતુ રેખા ગુસ્સામાં બોલી, મને બધું સમજાઈ રહ્યું છે. કમલાએ માથું નમાવીને ધીમેથી કહ્યું, માલકીનજી, ખોટું ન સમજો. માલિક એકલા હતા એટલે હું તેમની સેવા કરી રહી હતી. રેખાએ તેની તરફ ઘૂરીને જોયું, પરંતુ કમલાની આંખોમાં સચ્ચાઈ હતી. થોડીવાર પછી રેખા થાકીને ખુરશી પર બેસી ગઈ. તેની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. તેને ધીમા અવાજે કહ્યું, જે માણસ સાથે હું ગઈ હતી તેણે મને દગો દીધો, પૈસા લઈને ભાગી ગયો. મારી પાસે ક્યાંય જવાની જગ્યા નથી બચી. રાજપાલા સાંભળીને ચૂપ થઈ ગયો. તેના દિલમાં દર્દ પણ હતું ને દયા પણ.
કમલા ધીમેથી રસોડામાં ગઈ અને ચા બનાવીને લાવી. તેને કંઈ પણ બોલ્યા વગર કેપ રેખાની સામે મૂકી દીધો. રેખા નવાઈ પામીને તેને જોવા લાગી, કારણ કે જે સ્ત્રીને તે પોતાની દુશ્મન સમજી રહી હતી તે આ જ સમયે તેનો સહારો બની રહી હતી. આગામી થોડા દિવસો સુધી ઘરમાં અજીબ વાતાવરણ રહ્યું. રેખા અંદરને અંદર બળતી રહી, કારણ કે રાજપાલ હવે કમલાની વાતો પર સ્મિત કરવા લાગ્યો હતો. બીમારી હોવા છતાં તેના ચહેરા પર પહેલાં જેવી ઉદાસી નહોતી. કમલા સવારથી રાત સુધી બંનેનું ધ્યાન રાખતી, પરંતુ તેને ક્યારેય પોતાની મર્યાદા પાર ન કરી. ગામમાં વાતો વધુ તેજ થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે એક જ ઘરમાં પત્ની અને વિધવા નોકરાણીનું રહેવું યોગ્ય નથી, પરંતુ કમલાએ કોઈની વાતોનો જવાબ ન આપ્યો. એક દિવસ સવારે રાજપાલ વરંડામાં બેસીને તડકો ખાઈ રહ્યો હતો. કમલા તેના માટે ઉકાળો બનાવી રહી હતી. ત્યાં જ અચાનક રાજપાલને જોરદાર ઉધરસ આવવા લાગી. તેના મોંમાંથી લોહી નીકળી આવ્યું. રેખા ડરી ગઈ અને ગભરાઈને પાછળ હટી ગઈ, પરંતુ કમલા તરત જ દોડી આવી. તેને રાજપાલને સંભાળ્યો, પાણી પીવડાવ્યું અને સમય બગાડ્યા વગર ગામના ડૉક્ટરને બોલાવવા ચાલી ગઈ. ડૉક્ટરે તપાસ કર્યા પછી ગંભીર અવાજે કહ્યું કે જો એમની સારી રીતે દેખરેખ ન થઈ તો હાલત વધુ બગડી શકે છે. આ સાંભળતા જ રેખાનો ચહેરો ઉતરી ગયો. જ્યારે કમલાની આંખો ચિંતામાં ભરાઈ આવી. એ રાત્રે રાજપાલને સખ્ત તાવ હતો. કમલા આખી રાત તેની પાસે બેસી રહી. ક્યારેક તેના કપાળ પર પોતા મૂકતી તો ક્યારેક દવા આપતી. રેખા દૂર ઊભી રહીને આ બધું જોતી રહી. પહેલીવાર તેને મનમાં અહેસાસ થયો કે જે માણસને તેને બોધ સમજીને છોડી દીધો, તેનો જીવ બચાવવા માટે કોઈ બીજું પોતાનો પૂરો જીવ લગાવી રહ્યું છે. સવારે જ્યારે રાજપાલની આંખ ખુલી ત્યારે તેને જોયું કે કમલા થાકીને જમીન પર જ ઊંઘી ગઈ અને તેના હાથમાં હજુ પણ દવાની શીશી હતી. રાજપાલની આંખો ભરાઈ આવી. તેને ધીમેથી પહેલીવાર કમલાનો હાથ પકડી લીધો. એટલામાં દરવાજા પર ઊભેલી રેખાએ આ બધું જોઈ લીધું અને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. સવારનો હળવો તડકો રૂમમાં ફેલાઈ ચૂક્યો હતો અને દરવાજા પર ઊભેલી રેખાની નજર હજુ પણ રાજપાલ અને કમલાના જોડાયેલા હાથ પર ટકેલી હતી. તેના ચહેરા પર ઈર્ષા સાફ દેખાઈ રહી હતી. તેને ગુસ્સામાં દરવાજો જોરથી બંધ કર્યો અને ત્યાંથી ચાલી ગઈ. અવાજ સાંભળીને કમલાની આંખ ખુલી તો તેને તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. રાજપાલ પણ શોકજનક સ્થિતિમાં આવી ગયો, પરંતુ બંને કંઈ બોલ્યા નહીં. એ દિવસે આખા ઘરમાં અજીબ શાંતિ રહી. રેખા વારંવાર કમલાને મેણા મારતી રહી, પરંતુ કમલા દર વખતે સ્મિત કરીને ચૂપ થઈ જતી. સાંજે જ્યારે કમલા આંગણામાં કપડાં સૂકવી રહી હતી ત્યારે રેખા તેની પાસે આવી અને ધીમા પણ કડવા અવાજે બોલી, "તો ઈચ્છે છે શું કમલા?" કમલાએ શાંત નજરોથી તેની તરફ જોયું અને બોલી, "કાંઈ નહીં માલકીનજી, હું તો માત્ર મારી ફરજ નિભાવી રહી છું." રેખા હસી પડી અને બોલી, "આટલી સુંદર વિધવા જો કોઈ મર્દના ઘરમાં દિવસ રાત રહેશે તો લોકો વાતો તો કરશે જ." આ સાંભળીને કમલાની આંખો ભરાયા, પરંતુ તેને તોય કાંઈ ન કહ્યું. રાત્રે રાજપાલે રેખાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રેખાનો ગુસ્સો ઓછો ન થયો. તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "કાં તો આ સ્ત્રી આ ઘરમાં રહેશે અથવા હું." રાજપાલ ચૂપ થઈ ગયો, કારણ કે તે જાણતો હતો કે જો કમલા ના હોત તો કદાચ તે જીવતો પણ ના હોત. બીજા દિવસે સવારે કમલા હંમેશાની જેમ વહેલી ઉઠી. તેને આખા ઘરની સફાઈ કરી, રસોઈ બનાવી અને પછી ચૂપચાપ પોતાની નાની બેગ કાઢીને કપડાં મૂકવા લાગી. ત્યાં જ રાજપાલ ત્યાં આવી ગયો. તેને ગભરાઈને પૂછ્યું, "કમલા, આ શું કરી રહી છે?" કમલાએ હળવા સ્મિત સાથે કહ્યું, "માલિકજી, હવે મારું અહીં રહેવું યોગ્ય નથી. મારી વજહથી તમારા ઘરમાં પરેશાની વધી રહી છે." રાજપાલની આંખો ભરાઈ આવી. તેને નબળા અવાજે કહ્યું, "તું ચાલી જઈશ તો હું એકલો પડી જઈશ." કમલા થોડી ક્ષણ તેને જોતી રહી, પછી બોલી, "તમારી પત્ની પાછી આવી ગઈ છે માલિક. હવે તેમણે તમારું ધ્યાન રાખવું જોઈએ." એટલું કહીને તેને પોતાની બેગ ઉપાડી અને દરવાજા તરફ વધી ગઈ. રાજપાલ તેને રોકવા માંગતો હતો, પરંતુ તેના શરીરમાં એટલી તાકાત નહોતી. તે બસ લાચાર નજરોથી તેને જતી જોઈ રહ્યો હતો. કમલાના જવાથી ઘર ફરીથી સૂનું થઈ ગયું. રેખા હવે ઘરમાં હતી, પરંતુ તેના વ્યવહારમાં પહેલાં જેવી નરમાશ ન આવી. તે મજબૂરીમાં રાજપાલની દેખરેખ કરતી, પરંતુ તેના ચહેરા પર ચીડચીણાપણું સાફ દેખાતું. બીજી તરફ કમલા પોતાના નાના તૂટેલા ઘરમાં પાછી ફરી. રાત્રે જ્યારે તે એકલી બેસીને ચૂલા પાસે રોટલી બનાવી રહી હતી ત્યારે તેની આંખોમાંથી આંસુ પડતા રહ્યા. તેને પોતાની જાતને કહ્યું, કદાચ અમુક સંબંધો માત્ર દૂરથી નિભાવવા માટે જ હોય છે. બીજી બાજુ રાજપાલની હાલત ફરી બગડવા લાગી. તેને ખાવાનું ઓછું કરી દીધું. દવાઓ પણ સમયસર લેતો નહોતો. એક રાત્રે તેને શ્વાસ લેવામાં એટલી તકલીફ થઈ કે તે ખાટલા પરથી નીચે પડી ગયો. રેખા ગભરાઈ ગઈ, પણ સમજી શકતી નહોતી કે શું કરે.
ત્યારે રાજપાલે તૂટતા અવાજે માત્ર એક નામ લીધું, કમલા. આ સાંભળતા જ રેખાના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો. તેને તરત જ ગામના એક છોકરાને કમલાને બોલાવવા મોકલ્યો. અડધી રાત્રે જ્યારે કમલા દોડતી ઘરે પહોંચી, તેને જોયું કે રાજપાલ બેહોશ પડ્યો છે. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે તરત જ રાજપાલનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને તેનું નામ લેવા લાગી. થોડીવાર પછી રાજપાલે ધીમે ધીમે આંખો ખોલી. સામે કમલાને જોઈને તેના સૂકા હોઠ પર હળવું સ્મિત આવી ગયું. એક ક્ષણે રેખા પહેલીવાર સમજી ગઈ કે માણસ માત્ર સાથે રહેવાથી પોતાનો નથી થતો, પરંતુ દર્દમાં જે સાથે ઊભો રહે તે જ અસલી પોતાનો બને છે. અડધી રાતની એક ક્ષણ રેખા ક્યારેય ભૂલી શકી નહીં, જ્યારે બેહોશીની હાલતમાં રાજપાલની જીભ પર માત્ર કમલાનું નામ હતું. કમલા આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહી. ક્યારેક દવા આપતી તો ક્યારેક તેના કપાળ પર ઠંડી પટ્ટી મૂકતી. સવાર થતાં થતાં રાજપાલની હાલત થોડી સંભળી, પરંતુ તેના ચહેરાની નબળાઈ સાફ દેખાઈ રહી હતી. રેખા ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહીને બધું જોતી રહી. પહેલી વાર તેના મનમાં ડર બેસી ગયો કે ક્યાંક તેને સાચે જ રાજપાલને ગુમાવી તો નથી દીધો ને. આગામી થોડા દિવસો સુધી કમલા ફરી એ જ ઘરમાં રહેવા લાગી, પરંતુ હવે તે પહેલાં કરતાં વધુ ચૂપ રહેવા લાગી હતી. તે પોતાનું દરેક કામ કંઈ પણ બોલ્યા વગર કરતી અને પ્રયત્ન કરતી કે રેખાને કોઈ તકલીફ ન પડે, પરંતુ રાજપાલની આંખો દરેક વખતે તેને જ શોધતી રહેતી. જ્યારે કમલા રૂમની બહાર જતી તો રાજપાલ બેચેન થઈ જતો. એક સાંજે હળવો વરસાદ પડી રહ્યો હતો. આંગણામાં માટીની સુગંધ ફેલાયેલી હતી. રાજપાલ બારી પાસે બેસીને બહાર જોઈ રહ્યો હતો. ત્યારે કમલા તેના માટે આદુવાળી ચા લઈને આવી. કપ પકડાવતી વખતે તેનો હાથ હળવો ધ્રુજી ગયો અને ગરમ ચાના થોડા ટીપા રાજપાલના હાથ પર પડી ગયા. કમલા ગભરાઈ ગઈ અને તરત જ તેનો હાથ પકડીને ફૂંક મારવા લાગી. એક ક્ષણે બંનેની નજરો એકબીજા સાથે ટકરાઈ અને થોડીવાર માટે સમય જાણે થંભી ગયો. ત્યાં જ પાછળ ઊભેલી રેખાએ આ બધું જોઈ લીધું. તેના દિલમાં ફરી ઈર્ષા જાગી, પરંતુ આ વખતે તેને કંઈ ન કહ્યું. રાત્રે તે એકલી આંગણામાં બેસીને બહુ મોડે સુધી વિચારતી રહી. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે લગ્નના શરૂઆતના દિવસોમાં રાજપાલ તેનું કેટલું ખ્યાલ રાખતો. નાની સરખી તકલીફ થવા પર પણ આખી રાત જાગતો રહેતો, પરંતુ તેને એ જ માણસને સૌથી મુશ્કેલ સમયમાં એકલો છોડી દીધો. ધીમે ધીમે તેની અંદર પસ્તાવાનો બોજ વધવા લાગ્યો. બીજી તરફ ગામના લોકોની વાતો હવે વધુ તેજ થઈ ચૂકી હતી. લોકો મેણા મારતા કે સુંદર વિધવા નોકરાણીએ માલિકનું દિલ જીતી લીધું છે. આ વાતો કમલા સુધી પણ પહોંચતી, પરંતુ તે હંમેશા માથું નમાવીને ચૂપચાપ નીકળી જતી. એક દિવસ બજારમાંથી પાછા ફરતી વખતે કેટલીક સ્ત્રીઓએ તેને રોકીને કહ્યું, કમલા, દુનિયા ગમે તે કહે પણ તારી આંખોમાં રાજપાલ માટેનો પ્રેમ સાફ દેખાય છે. આ સાંભળતા જ કમલાનો ચહેરો લાલ થઈ ગયો. તેને કંઈ ન કહ્યું અને ઝડપથી ત્યાંથી ચાલી ગઈ. પરંતુ એ રાત્રે તે ઊંઘી ન શકી. તેને પહેલીવાર અહેસાસ થયો કે સાચે જ તેના દિલમાં રાજપાલ માટે કંઈક બદલાવા લાગ્યું છે. બીજી બાજુ રાજપાલ પણ હવે કમલા વગર એક પળ પણ રહી શકતો નહોતો. એક દિવસ તેને ધીમેથી કમલાને કહ્યું કે તારા આવ્યા પછી મને ફરી જીવવાની વજહ મળી છે. આ સાંભળતા જ કમલાની આંખો ભરાઈ આવી. તેણે નજર નમાવી દીધી અને બોલી, એવી વાતો ન કરો માલિક. પરંતુ તેના દિલના ધબકારા તેજ થઈ ચૂક્યા હતા. ત્યાં જ અચાનક રેખા ત્યાં આવી ગઈ. તેને બંનેને જોયા અને આ વખતે તેના ચહેરા પર ગુસ્સો નહીં પણ ઉદાસી હતી. તે ધીમેથી બોલી, કદાચ મેં બહુ મોડું કરી દીધું. એટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. એ જ રાત્રે રેખા એક મોટો નિર્ણય લીધો. બીજા દિવસે સવારે તેને પોતાનો સામાન બાંધ્યો અને રાજપાલની સામે આવીને બોલી, હું હવે આ ઘરમાં નહીં રહું. તને જે માણસની જરૂર છે તે કમલા છે, હું નહીં. આ સાંભળતા જ રાજપાલ અને કમલા બંને સદબદ્ધ થઈ ગયા. પરંતુ અસલી ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે રેખાએ જતાં કમલાનો હાથ રાજપાલના હાથમાં આપી દીધો. રેખાના જતાં જતાં કમલાનો હાથ રાજપાલના હાથમાં આપી દીધા પછી આખા ઘરમાં ઊંડી શાંતિ છવાઈ ગઈ. દરવાજો ધીમેથી બંધ થયો અને રેખા હંમેશા માટે ઘરથી ચાલી ગઈ. કમલા ગભરાઈને તરત જ પાછળ હટી ગઈ અને બોલી, માલિકજી, એવું ન વિચારો. હું તો માત્ર તમારી સેવા કરવા માંગુ છું. પરંતુ રાજપાલની આંખોમાં પહેલીવાર એક અલગ જ ચમક હતી. તેને ધીમા અવાજે કહ્યું, કમલા, તે મને મોતના મોંમાંથી પાછો ખેંચ્યો છે. જ્યારે બધાએ સાથ છોડ્યો ત્યારે તું ઊભી રહી. સાંભળતા જ કમલાની આંખો ભરાઈ આવી. તેને વાત બદલવાનો પ્રયત્ન કર્યો અને રસોડામાં ચાલી ગઈ. પરંતુ એ દિવસે તેના હાથ વારંવાર ધ્રુજી રહ્યા હતા. બહાર હળવો ઠંડો પવન ચાલી રહ્યો હતો. આંગણામાં રહેલા તુલસીના છોડ પાસે રાખેલો દીવો ટીમટીમાઈ રહ્યો હતો. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હવે ઘરમાં માત્ર રાજપાલ અને કમલા હતા.
કમલા પહેલાંની જેમ દરેક કામ કરતી, પરંતુ બંને વચ્ચે એક અણકહ્યો સંબંધ જન્મ લેવા લાગ્યો. રાજપાલની તબિયત પણ પહેલાં કરતાં સારી થવા લાગી. તે હવે વરંડા સુધી ચાલીને આવવા લાગ્યો. એક સાંજે ગામમાં મેળો ભરાયો હતો. દૂર દૂર સુધી રોશની ચમકી રહી હતી અને ઢોલકનો અવાજ હવામાં ઉગડેલો હતો. રાજપાલે પહેલીવાર કેટલાય મહિનાઓ પછી ઘરની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી. કમલા પહેલાં તો ના પાડતી રહી, પણ પછી તેની જીદ આગળ માની ગઈ. સફેદ સાડીમાં સજ કમલાએ એ રાત્રે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરાની સાદગી અને આંખોની માસુમિયત જોઈને રાજપાલ થોડી ક્ષણો માટે તેને જોતો જ રહી ગયો. મેળામાં લોકો બંને સાથે જોઈને વાતો કરવા લાગ્યા, પરંતુ આ વખતે રાજપાલે કોઈની પરવા ન કરી. ચાલતા ચાલતા અચાનક ભીડમાં કમલાનો પગ લપસી ગયો, પરંતુ રાજપાલે તરત જ તેનો હાથ પકડી લીધો. થોડી ક્ષણો સુધી બંને એકબીજાને જોતા રહ્યા અને કમલાના ધબકારા તેજ થઈ ગયા. એ જ વખતે પાસે ઊભેલું એક નાનું બાળક પોતાની માને બોલ્યું, મમ્મી, આ બંને કેટલા સારા લાગી રહ્યા છે. બાળકની માસૂમ વાત સાંભળી કમલા શરમાઈને હસી પડી, જ્યારે રાજપાલના ચહેરા પર લાંબા સમય પછી સાચી ખુશી દેખાઈ. રાત્રે ઘરે પાછા ફરતી વખતે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. બંને પલળતા ઘરે પહોંચ્યા. કમલા ઝડપથી ટુવાલ લાવીને રાજપાલના વાળ સૂકવવા લાગી. ત્યાં જ લાઇટ ચાલી ગઈ અને આખું ઘર અંધારામાં ડૂબી ગયું. માત્ર દીવાનો હળવો પ્રકાશ રૂમમાં બળતો હતો. એ સૂની ક્ષણમાં રાજપાલે ધીમેથી કમલાનો હાથ પકડી લીધો અને બોલ્યો, શું તું હંમેશા મારી સાથે રહીશ? સાંભળતા જ કમલાના શ્વાસ જાણે થંભી ગયા. તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને ધ્રુજતા અવાજે કહ્યું, હું એક વિધવા સ્ત્રી છું માલિક, લોકો તમને જીવવા નહીં દે. રાજપાલ હસ્યો અને બોલ્યો, જ્યારે મોત સામે લડી ગયો તો લોકોથી કેમ ડરું? કમલા કંઈ બોલી શકી નહીં. તેને પહેલી વાર પોતાનું માથું રાજપાલના ખંભા પર મૂકી દીધું. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો અને અંદર બે તૂટેલા દિલ ધીમે ધીમે એકબીજાનો સહારો બની રહ્યા હતા. પરંતુ એ જ રાત્રે ગામની એક વૃદ્ધ સ્ત્રીએ બંનેને બારીમાંથી સાથે જોઈ લીધા અને બીજા જ દિવસે આ ગામમાં ખબર આગની જેમ ફેલાઈ ગઈ. બીજી સવારે આખું ગામ માત્ર એક જ વાત કરી રહ્યું હતું કે રાજપાલ અને સુંદર વિધવા કમલાદેવી હવે એકબીજાની નજીક આવી ચૂક્યા છે. કમલા જ્યાં પણ જતી લોકો તેને જોઈને ધીમા અવાજે વાતો કરવા લાગતા. કોઈ હસતું તો કોઈ ટોણો મારતું, પરંતુ કમલા હંમેશાની જેમ માથું નમાવીને ચૂપચાપ નીકળી જતી. તેના દિલમાં ડર હતો કે ક્યાંક તેની વજહથી રાજપાલને ફરી તકલીફ ન વેઠવી પડે. બીજી બાજુ રાજપાલ હવે પહેલાં કરતાં ઘણો સારો થઈ ચૂક્યો. ચહેરા પર ફરીથી રોનક પાછી આવવા લાગી, પરંતુ ગામના લોકોની વાતો સાંભળીને તેને ગુસ્સો આવતો. એક દિવસ જ્યારે કમલા કૂવેથી પાણી ભરીને પાછી ફરી રહી હતી, ત્યારે કેટલીક સ્ત્રીઓએ તેને ઘેરી લીધી અને બોલી, વિધવા થઈને પારકા મર્દના ઘરમાં રહેવું તને શોભે છે કે શું? આ સાંભળીને કમલાની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ત્યાં જ પાછળથી રાજપાલ ત્યાં પહોંચ્યો. તેને પહેલીવાર બધાની સામે કમલાનો હાથ પકડી લીધો. શાંત અવાજે બોલ્યો, જે સ્ત્રીએ મારો જીવ બચાવ્યો છે તેના વિશે એક શબ્દ પણ ખોટા ન કહેતા. આ સાંભળતા જ ત્યાં ઊભેલા લોકો ચૂપ થઈ ગયા. કમલા નવાઈ પામીને રાજપાલને જોવા લાગી, કારણ કે પહેલીવાર કોઈએ તેના સન્માન માટે આ રીતે અવાજ ઉઠાવ્યો હતો. એ દિવસ પછી રાજપાલે કમલાને ક્યારેય એકલતા અનુભવવા ન દીધી. બંને સાથે બેસીને જમતા, સાંજે આંગણામાં ચા પીતા અને ધીમે ધીમે તેમની વચ્ચેનું અંતર ખત્મ થવા લાગ્યું. એક રાત્રે ઠંડો પવન ચાલી રહ્યો હતો અને આકાશમાં ચાંદ બહુ સાફ દેખાઈ રહ્યો હતો. કમલા આંગણામાં બેસીને જૂના કપડાં સીવી રહી હતી. ત્યાં જ રાજપાલ તેની પાસે આવીને બેસી ગયો. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછી રાજપાલે ધીમા અવાજે કહ્યું, કમલા, હું હવે એકલો જીવવા નથી માંગતો. કમલાનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. તેને નજર નમાવી દીધી. રાજપાલ આગળ બોલ્યો, હું ઈચ્છું છું તું હંમેશા ઘરમાં રહે, પણ નોકરાણી બનીને નહીં. આ સાંભળતા જ કમલાની આંખોમાંથી આંસુ વહી નીકળી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માલિકજી, સમાજ આપણને ક્યારેય સ્વીકારશે નહીં. રાજપાલ હસ્યો અને બોલ્યો, જે સમાજ આપણા દર્દમાં સાથ નથી આપ્યો તેના નિર્ણયોથી શું ડરવાનું? કમલા થોડી ક્ષણ તેને જોતી રહી, પછી ધીમેથી બોલી, જો તમારો સાથ સાચે જ જિંદગીભર રહેશો તો મને કોઈ વાતનો ડર નથી. એક ક્ષણે રાજપાલે તેના માથા પર હાથ મૂકી દીધો અને બંનેની આંખો ભીની થઈ ગઈ. બીજા દિવસે સવારે રાજપાલે આખા ઘરની સફાઈ કરાવી, આંગણું સજાવ્યું અને મંદિરથી ફૂલ મંગાવ્યા. કમલા હેરાન હતી કે આખરે થઈ શું રહ્યું છે. ત્યાં જ રાજપાલે ચોખ્ખા કપડાં પહેરીને તેની સામે આવ્યો અને બોલ્યો, આજથી આ ઘર માત્ર મારું નહીં આપણું છે. એટલું કહીને તેને ભગવાનની સામે કમલાના ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી.
કમલાની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. તેણે ધ્રુજતા હાથે રાજપાલના પગ સ્પર્શ કર્યા, પરંતુ રાજપાલે તરત જ તેને ઉઠાવીને પોતાની પાસે ઊભી રાખી દીધી. એ જ વખતે દરવાજા પર ઊભેલી રેખા બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર ન તો ગુસ્સો હતો, ન તો ઈર્ષા, બલકે આંખોમાં સંતોષ હતો. કારણ કે જે માણસને તેને ક્યારેય એકલો છોડી દીધો હતો, આજે તેને સાચે જ તેનો સહારો મળી ચૂક્યો હતો. ભગવાનની સામે ફૂલોની માળા પહેરાવ્યા પછી રાજપાલ અને કમલાદેવીની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. જે ઘરમાં ક્યારેક સન્નાટો અને દર્દ રહેતું, ત્યાં હવે સવારે તુલસીની પૂજાની સુગંધ ફેલાવા લાગી. કમલા દર સવારે વહેલી ઉઠતી, આંગણું સાફ કરતી અને પછી સ્મિત સાથે રાજપાલ માટે ચા બનાવતી. રાજપાલ પણ હવે પહેલાં જેવો નબળો માણસ રહ્યો નહોતો. તેના ચહેરા પર ફરીથી જિંદગી પાછી ફરી હતી. ગામના લોકો પણ વાતો કરતા, પરંતુ ધીમે ધીમે લોકોની સોચ બદલાવા લાગી. કારણ કે બધાએ પોતાની આંખોથી જોયું કે કમલાએ કેવી રીતે એક તૂટેલા માણસને ફરીથી જીવતા શીખવ્યું. એક સાંજે હળવો વરસાદ પડી રહ્યો હતો અને બંને વરંડામાં બેસીને ગરમા ગરમ ભજીયા ખાઈ રહ્યા હતા. કમલા હસતા હસતા રાજપાલને વઢી રહી હતી, કારણ કે તે દવા સમયસર લેતો નહોતો. રાજપાલ તેને જોતો રહ્યો અને પછી બોલ્યો, તારા આવ્યા પછી મને સમજાયું કે અસલી ખુશી શું હોય છે. આ સાંભળીને કમલા શરમાઈને હસી પડી. એ જ રાત્રે રાજપાલે કબાટમાંથી એક જૂનો ડબ્બો કાઢ્યો. તેમાં તેની માની નિશાની એક સુંદર ચાંદીની ઝાંઝર રાખેલી હતી. તેને ઝાંઝર કમલાની સામે મૂકી દીધી અને બોલ્યો, માં હંમેશા કહેતી કે આ એ સ્ત્રીને આપજે જે આ ઘરને સાચે જ પોતાનું બનાવી લે. કમલાની આંખો ભરાયા. તેને ધ્રુજતા હાથે ઝાંઝર ઉપાડી અને પોતાના પગમાં પહેરી લીધી. ઝાંઝરનો હળવો છમછમ અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો અને રાજપાલની આંખોમાં ખુશી ચમકવા લાગી. ધીમે ધીમે બંનેનો સંબંધ વધુ ઊંડો થતો ગયો. હવે રાજપાલ દરેક નાની વાત કમલાને પૂછતો અને કમલા તેના વગર કોઈ નિર્ણય લેતી નહીં. એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓ પહેલીવાર કમલાના ઘરે આવી અને બોલી, અમે ખોટા હતા કમલા. તે સાબિત કરી દીધું કે પ્રેમ ઉંમર અને પરિસ્થિતિ ન જ જોતો. આ સાંભળતા જ કમલાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને પહેલીવાર લાગ્યું કે કદાચ કિસ્મતે તેના માટે પણ ખુશીઓ લખી છે. થોડા દિવસો પછી ગામમાં એક નાનો તહેવાર આવ્યો. આખા ગામમાં રોશની અને સજાવટ હતી. એક રાતે કમલાએ આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી. ખુલ્લા વાળ અને ચહેરાનું માસૂમ સ્મિત જોઈને રાજપાલ તેને બસ જોતો જ રહી ગયો. તેણે ધીમેથી કહ્યું, તને જોઈને લાગે છે કે જાણે મારા સૂના ઘરમાં ભગવાને પોતે રોશની મોકલી દીધી હોય. કમલા શરમાઈને નજર નમાવી ગઈ. રાત્રે બંને છત પર બેસીને ચાંદ જોઈ રહ્યા હતા. ઠંડો પવન ચાલી રહ્યો હતો અને દૂર મંદિરની ઘંટીઓનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે કમલાએ ધીમા અવાજે કહ્યું કે જો એ દિવસે હું આ ઘરમાં ન આવી હોત તો કદાચ આપણી જિંદગી ક્યારેય ના બદલાત. રાજપાલ હસ્યો અને બોલ્યો, અમુક લોકો કિસ્મત બનીને આવે છે કમલા. બંનેની આંખો એકબીજામાં ખોવાઈ ગઈ. એ જ સમયે અચાનક કમલાએ રાજપાલનો હાથ પકડીને સ્મિત સાથે એક એવી વાત કહી જેને સાંભળીને રાજપાલની આંખો ખુશીથી ભરાઈ આવી. ઠંડા પવનની વચ્ચે છત પર બેઠેલી કમલાદેવીએ જ્યારે સ્મિત સાથે રાજપાલનો હાથ પકડ્યો તો તેની આંખોમાં હળવી ભીનાશ હતી. તેને ધીમેથી કહ્યું, લાગે છે ભગવાને આપણી સૂની જિંદગીમાં નવી ખુશીઓ મોકલી દીધી છે. રાજપાલ કંઈ સમજી ન શક્યો, પણ આગલી ક્ષણે કમલાએ શરમાતા પોતાનું માથું તેના ખંભા પર મૂકી દીધું અને બોલી, હું માં બનવાની છું. સાંભળતા જ રાજપાલની આંખો ખુશીથી ભરાઈ આવી. થોડી ક્ષણો સુધી તે કંઈ બોલી જ ન શક્યો. પછી તેને ધ્રુજતા હાથે કમલાનો ચહેરો પકડ્યો અને તેની આંખોમાં જોતા જોતા બોલ્યો, તે મને જિંદગીની એ દરેક ખુશી આપી દીધી જેની મેં આશા છોડી દીધી હતી. કમલાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પરંતુ આ વખતે આંસુઓમાં દર્દ નહીં પણ સંતોષ હતો. બીજા દિવસે જ્યારે ખબર આખા ગામમાં ફેલાઈ તો એ જ લોકો જે ક્યારેક મેણા મારતા આજે મીઠાઈ લઈને તેમના ઘરે આવવા લાગ્યા. ધીમે ધીમે ગામના લોકોની સોચ બદલાઈ ચૂકી હતી, કારણ કે બધાએ જોયું કે સાચો સંબંધ એ જ હોય છે જે દર્દમાં સાથ નિભાવે. રાજપાલ હવે પૂરી રીતે સાજો થઈ ચૂક્યો હતો. તે દરેક પળ કમલાનું ધ્યાન રાખતો, ક્યારેક તેના માટે ફળ લાવતો તો ક્યારેક વગર કારણે તેની પાસે બેસીને વાતો કરતો. કમલા પણ આખા ઘરને પ્રેમથી સંભાળતી. દર સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાનનો આભાર માનતી. થોડા મહિનાઓ પછી એ ઘરમાં એક પ્યારી દીકરીએ જન્મ લીધો. તેનો કિલકિલાટ સાંભળતા જ આખું ગામ ખુશીઓથી ભરાઈ ગયું. રાજપાલે દીકરીને ખોળામાં લીધી તો તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, કારણ કે જે માણસે ક્યારેય એકલતામાં મળવાની રાહ જોવાનું શરૂ કરી દીધું હતું,
અજયેશ પોતાની નાની દીકરીને છાતી સરસે લગાવીને ઊભો હતો. કમલાદેવી પાસે બેસીને સ્મિત કરી રહી હતી. તેના ચહેરા પર મા બનવાની ચમક હતી. એ જ સમયે દરવાજા પર રેખા પણ આવી. તેને બાળકીને પ્રેમથી જોઈ અને સ્મિત કરીને બોલી, હવે આ ઘરમાં સાચે જ પૂરું થઈ ગયું. કમલાદેવી આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને ત્રણેયની આંખો ભીની થઈ ગઈ. સાંજે જ્યારે આંગણામાં દીવો બળી રહ્યો હતો અને નાની બાળકીનું હાસ્ય આખા ઘરમાં ગુંજી રહ્યું હતું, ત્યારે રાજપાલે આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, ભગવાન મોડું જરૂર કરે છે, પણ માણસને ક્યારેય ખાલી નથી છોડતો. કમલાએ સ્મિત કરીને તેનો હાથ પકડી લીધો અને બંને પોતાની નાની દુનિયાને પ્રેમથી જોતા રહ્યા, જ્યાં હવે ન તો એકલતા હતી ન દર્દ, બલકે માત્ર પોતાનો ભાવ, સંતોષ અને જિંદગીની સુંદર રોશની હતી. મિત્રો, સ્ટોરી સારી લાગી લાઈક કરજો.